નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એમાં છેલ્લે આપણે બિંદુવત વિદ્યુત ભારને કારણે ઉત્પન્ન થતા વિદ્યુત સ્થિતિમાનની વાત કરી, જેનું સૂત્ર આપણને KQ/R મળ્યું હતું. બરાબર. હવે આગળ એનાથી વધીએ તો વિદ્યુત ડાયપોલને કારણે જે સ્થિતિમાન થાય એનું સૂત્ર આજે આપણે મેળવવું છે. બરાબર. તો એના માટે આપણે એક એવી ડાયપોલ લઈએ જેનું કેન્દ્ર ઉગમ બિંદુ પર હોય. બરાબર. આપણને ખબર છે જ્યારે બે સમાન મૂલ્ય અને વિરુદ્ધ પ્રકારના વીજભાર એકબીજાથી પરિમિત અંતરે રહેલા હોય ત્યારે રચાતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવાય. બરાબર. જેની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર 2AQ થાય અને આની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વીજભાર તરફની હોય. તો અહીં આપણે આવી જે વિદ્યુત ડાયપોલ લીધી છે જેમાં બે વીજભાર છે +Q ને -Q. એમની વચ્ચેનું અંતર 2A, A+A એટલે ટોટલ અંતર થઈ ગયું 2A. બરાબર. અને ડાયપોલ મોમેન્ટ P બરાબર 2AQ છે જેની દિશા -Q થી +Q એટલે કે ઉપર તરફની થશે આ કિસ્સા માટે. જો ઊંધા વિદ્યુત ભાર મૂક્યા હોય તો -Q અને +Q બેના સ્થાન અલગ હોત તો આપણે એમ કે નીચે તરફ છે. હવે આપણે એક એવા બિંદુએ સ્થિતિમાન મેળવવું છે, બિંદુ P, જેનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ છે R. બરાબર. અને જેનું +Q થી ડિસ્ટન્સ થઈ છે R1 અને -Q થી ડિસ્ટન્સ થઈ છે R2. બીજું કે ભાઈ જે પીનો સ્થાન સદિશ છે એ આપણા ડાયપોલની અક્ષ સાથે થીટાનો એંગલ બનાવે છે. બરાબર. હવે બહુ મોટા અંતર માટે જુઓ ને તો જો R બહુ મોટો હોય 2A ની કમ્પેરિઝનમાં, બરાબર, તો આ બે એંગલ, ઇવન આ ત્રીજો ખૂણો પણ ત્રણેય પણ કેવા થશે, લગભગ સરખા જ થશે. તો આપણે ત્રણેયમાં તો થીટા એવું લઈ શકીએ. તો આના માટે આપણે તો બિંદુવત વિદ્યુત ભારને કારણે જે સ્થિતિમાન મળે છે એની તો આપણે વાત કરી હતી, જેનું સૂત્ર થાય KQ/R, જે R એટલે વિદ્યુત ભારથી બિંદુનું અંતર. બરાબર. તો બિંદુ P પાસે +Q ને લીધે જે સ્થિતિમાન છે એને V1 કહીએ. તો V1 બરાબર K. હવે +Q છે તો અહીંયા +Q જ લખશું આપણે, છેદમાં એનાથી અંતર એટલે R1. એટલે V1 બરાબર મળ્યું KQ/R1. બિંદુ P પાસે -Q ને કારણે જે સ્થિતિમાન મેળવવું છે વિદ્યુત સ્થિતિમાન એને આપણે V2 કહીએ. તો V2 બરાબર થાય K, પણ જે બીજો આવડો આ વીજભાર છે એ માઇનસ છે તો આ સ્થિતિમાન પણ માઇનસ મળવાનું છે. એટલે -KQ/R2, જે R2 -Q થી P નું અંતર છે. એટલે આપણે બે સ્વતંત્ર સ્થિતિમાન મેળવી લીધા. +Q ને લીધે P પાસે, -Q ને લીધે P પાસે, બે સ્વતંત્ર મેળવી લીધા છે. તો P પાસેનું પરિણામી સ્થિતિમાન મેળવવું હોય તો સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે સીધો બેઝિક સરવાળો થાય. બરાબર. એટલે V બરાબર અહીંયા લખી શકીએ આપણે V1 + V2. V1 ની કિંમત મૂકીએ તો +KQ/R1, V2 ની કિંમત મૂકીએ તો -KQ/R2. એ V1 V2 ની કિંમત થઈ. આમાંથી આપણે KQ ને કોમન કાઢીએ. જો KQ કોમન નીકળે તો પહેલી ટર્મ રહેશે 1/R1 માઇનસ બીજી ટર્મ 1/R2. અને આપણે ઇક્વેશન એક નામ આપી દઈએ. આ જે છે એ ડાયપોલને કારણે બિંદુ P પાસેનું સ્થિતિમાન આપે. જો તમારી પાસે અંતર હોય વિદ્યુત ભારના +Q અને -Q થી તો તમે સીધું આમાં મૂકીને મેળવી શકો, પણ જનરલી આપણને જે અંતર આપે છે એના ડાયપોલના મધ્ય બિંદુથી આપેલા હોય. તો એ કિસ્સામાં આપણે થોડીક આગળ સાદુરૂપ આપીને એક સરળ સૂત્ર મેળવવું છે. તમે જુઓ તો અહીંયા R1 જે છે, બરાબર, એ સ્થાન સદિશ જુઓ તમે તો એ R-A થશે. આપણે ત્રિકોણ આગળના જે 11મા ધોરણના ચોથા ચેપ્ટરમાં બે સદિશોના સરવાળા બાદબાકી માટેનો જે સબાચનો નિયમ જોયો તો એમાં આપણે જોયું હતું કે ભાઈ ચતુષ્કોણ જે બનશે સમાંતર બાજુ ચતુષ્કોણ, એનો નાનો વિકર્ણ બાદબાકી આપે જ્યારે મોટો વિકર્ણ સરવાળો આપે. એટલે અહીંયા R1 બરાબર આપણને મળે R-A સદિશ સ્વરૂપે અને R2 બરાબર મળશે R+A. એ પ્રમાણે જુઓ તો R2 છે એ એક સબાચનો મોટો વિકર્ણ બને, જ્યારે R1 છે એ જ સબાચનો નાનો વિકર્ણ બનશે. એટલે અહીંયા R1 બરાબર R-A અને R2 બરાબર R+A સદિશ સ્વરૂપે લખીએ. આનું મૂલ્ય કેવી રીતે મેળવવું એના માટે આપણે ખૂણાની જે રીત જોઈ હતી કે ભાઈ R12 = R² + A² -2AR cos θ. બરાબર. બાદબાકી માટે અને જો સરવાળો હોય તો R2² = R² + A² + 2AR cos θ. બરાબર. આ સૂત્રો આપણે 11મા ધોરણમાં જોઈ જ ગયા છીએ. હવે અહીંથી આપણે આનું ઉપર કામ કરીએ તો R² કોમન કાઢીએ. બંને પદમાંથી સમાન આગળ આપણે વધશું. અહીંથી જે છે બંને પદની સાથે ગણતરી કરતા જઈશું. R² કોમન કાઢું પહેલા ટર્મ માટે, એટલે R12 = R² કોમન નીકળી ગયો, R2 કોમન નીકળી ગયો તો 1
એ સ્ક્વેર, આની પાસે નહોતું તો છેદમાં આપ્યું એટલે છેદમાં આર સ્ક્વેર માઇનસ 2a છેદમાં આર સ્ક્વેર આવે પણ અંશનો એક આર કોમન કેન્સલ થઈ જાય તો એક આર તો છેદમાં વધવાનો છે એટલે 2a cos થીટા ડિવાઇડેડ બાય આર, એટલે આપણને r1 સ્ક્વેરની કિંમત મળી r1 સ્ક્વેર બરાબર આર સ્ક્વેર કૌંસમાં 1 પ્લસ એ સ્ક્વેર બાય આર સ્ક્વેર માઇનસ 2a cos થીટા અપોન આર. આવી જ વાત આપણે r2 સ્ક્વેરમાંથી પણ આર સ્ક્વેરને કોમન કાઢીએ તો r2 સ્ક્વેર બરાબર આર સ્ક્વેર કોમન નીકળી ગયો તો 1 પ્લસ એ સ્ક્વેર બાય આર સ્ક્વેર પ્લસ 2a cos થીટા ડિવાઇડેડ બાય આર, કારણ કે ન્યુમરેટરમાં અંશમાં એક આર પેડો છે આપણી પાસે. ઓકે, પછી બીજું જુઓ તો અહીંયા મેં હમણાં વાત કરી કે ભાઈ આર જ્યારે બહુ મોટો હોય એટલે અથવા તો એવું પણ કહી શકે કે ભાઈ એની કમ્પેરિઝનમાં આર બહુ મોટો છે અથવા તો એ ઇઝ વેરી વેરી લેસ ધેન ટુ આર. બરાબર, એ છે એ આર કરતાં બહુ બધું નાનું છે ને એમાંય જો એનો વર્ગ કરું તો એની કિંમત તો 0 પોઈન્ટ બહુ બધું નાનું થઈ જાય, એટલે એ સ્ક્વેર બાય આર સ્ક્વેરને અવગણતા બે પદમાં એક સાથે અવગણીએ તો આપણી પાસે r1 સ્ક્વેર બરાબર આર સ્ક્વેર 1 આ પદ તો આપણે અવગણી નાખી છે માઇનસ 2a cos થીટા ડિવાઇડેડ બાય આર એ r1 સ્ક્વેર માટે છે અને r2 સ્ક્વેર ઇક્વલ્સ ટુ આર સ્ક્વેર 1 આ પદ આપણે અવગણી નાખ્યું છે એટલે પ્લસ 2a cos થીટા ડિવાઇડેડ બાય આર. બે બાજુ વર્ગમૂળ લઈ લો તો r1 ઇક્વલ્સ ટુ આર 1 માઇનસ 2a cos થીટા ડિવાઇડેડ બાય આર ની 1/2 ઘાત. આવું જ r2 માટે થશે r2 બરાબર આર કૌંસમાં 1 પ્લસ 2a cos થીટા ડિવાઇડેડ બાય આર રેઝ ટુ 1/2. પણ આપણે અહીંયા r1 r2 નહીં 1 અપોન r1 અને 1 અપોન r2 મેળવવું છે તો બે બાજુ વ્યસ્ત લઈ લઈએ. r1 માટે 1 અપોન r1 વ્યસ્ત લેતા r નું 1 અપોન r, અહીંયા પ્લસ 1/2 છે વ્યસ્ત લઉં તો એની કેટલી ઘાત થઈ જાય માઇનસ 1/2 ઘાત થઈ જશે એટલે આ પ્લસ 1/2 ને બદલે મેં કેટલા લખ્યા છે અહીંયા માઇનસ 1/2. બે બાજુ વ્યસ્ત લીધો છે બરાબર. r2 ઇક્વલ્સ ટુ આર છે તો એના માટે 1 અપોન r2 ઇક્વલ્સ ટુ 1 અપોન r, આનું વ્યસ્ત લઉં તો પ્લસ ઘાતની થઈ જાય માઇનસ. પછી એક ગુરુત્વાકર્ષણમાં આપણે ઊંચાઈ સાથે જીમાં થતો ફેરફારની જે ચર્ચા કરી હતી એમાં દ્વિપદી વિસ્તરણ કર્યું હતું. એમાં 1 પ્લસ h બાય આર રેસ ટુ માઇનસ 2 આનું વિસ્તરણ કર્યું હતું અને એમાં એવું કીધું કે ભાઈ બે પદ છે પછી ત્રીજા પદથી સ્ક્વેર આવશે, ચોથા પદમાં ક્યુબ આવે, પછી 4 ઘાત આવે, 5 ઘાત આવે તો વધારે ઘાતવાળા પદોને પાછા અવગણવાના એ પ્રમાણે વિસ્તરણ કર્યું હતું. તો અહીંયા બંને પદનું દ્વિપદી વિસ્તરણ કરશું અને વધારે ઘાતવાળા જે પદો છે સ્ક્વેરવાળા ક્યુબવાળા એને આપણે અવગણશું. તો આપણે ઘાતમાં એવું જોયું હતું કે ભાઈ પેલું પદ એમ નંબરે ઘાત આગળ આવે ને બીજું પદ એમ નમ રાખવાનું આ વિસ્તરણમાં, પછી વધારે ઘાતવાળા પદો આવે ને આપણે નિગ્લેક્ટ કરીએ છીએ એટલે 1 અપોન r1 ઇક્વલ્સ ટુ 1 અપોન r 1 માઇનસ ઘાત કેટલી -1/2 તો એ બીજા પદની આગળ મૂકી દેવાની -1/2 2a cos થીટા ડિવાઇડેડ બાય આર એમ નમ. એ જ વસ્તુ આપણે આના માટે કરીએ તો 1 અપોન r2 ઇક્વલ્સ ટુ 1 અપોન r કૌંસમાં 1 પ્લસ ઘાત આગળ એટલે -1/2 આગળ આવી ગયું 2a cos થીટા ડિવાઇડેડ બાય આર. અહીંયા જુઓ તો બે કેન્સલ થાય બેમાં. તો છેલ્લે આપણી પાસે જુઓ તો 1 અપોન r બરાબર વધશે 1 અપોન r કૌંસમાં 1 પ્લસ a cos થીટા ડિવાઇડેડ બાય આર, કારણ કે માઇનસ માઇનસ પ્લસ. અહીંયા જુઓ તો પ્લસ માઇનસ માઇનસ એટલે 1 અપોન r2 ઇક્વલ્સ ટુ 1 અપોન r કૌંસમાં 1 માઇનસ a cos થીટા ડિવાઇડેડ બાય આર. એટલે હવે આપણી પાસે 1 અપોન r1 અને 1 અપોન r2 બેયની કિંમત છે. આ બે કિંમત સમીકરણ 1 માં મૂકીએ કે ક્યુ એઝ ઇટ ઇઝ 1 અપોન r1 ને બદલે લખાશે આ ટર્મ અને 1 અપોન r2 ને બદલે લખાશે આ ટર્મ. લોકો 1 અપોન r કૌંસમાં 1 પ્લસ એ cos થીટા ડિવાઇડેડ બાય આર માઇનસ અહીંયા છે જ ને અગાઉથી 1 અપોન r કૌંસમાં 1 માઇનસ એ cos થીટા ડિવાઇડેડ બાય આર. આ 1 અપોન r જે બે પાસે છે એને કોમન લીધા તો કે ક્યુ બાય આર કૌંસમાં આ પદ એમનમ 1 પ્લસ એ cos થીટા છેદમાં આર માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ એ cos થીટા ડિવાઇડેડ બાય આર. આ પ્લસ 1 માઇનસ 1 કેન્સલ કે ક્યુ બાય આર એઝ ઇટ ઇઝ એ cos થીટા પ્લસ એ cos થીટા 2a cos થીટા ડિવાઇડેડ બાય આર. આને થોડુંક ગોઠવીને લખીએ તો r ઇન્ટુ આર સ્ક્વેર થઈ જાય કે આઘો રાખું. અહીંયા 2a ને ક્યુ બેને સાથે લખું તો 2aq અને આ cos થીટા એઝ ઇટ ઇઝ. પણ આપણે હમણાં જોયું કે ભાઈ 2aq એટલે તો એની ડાયપોલ મોમેન્ટ p થાય તો એને આપણે રિપ્લેસ કરી દઈએ p થી તો આપણને v બરાબર મળ્યું કે p cos થીટા ડિવાઇડેડ બાય આર સ્ક્વેર.
બિંદુવત વિદ્યુતભાર માટે જુઓ તો ખાલી KQ/R આવતું હતું, જ્યારે અહીંયા ડાયપોલ માટે R² આવ્યું છે. બીજું, જો હું P cos θ છે એને આવી રીતે પણ લખી શકું, સદિશ P ડોટ R કેરેટ. હવે એ R કેરેટ કોણ? તો કે ઉગમ બિંદુની સાપેક્ષે P નો જે સ્થાન સદિશ છે એની દિશાનો એકમ સદિશ, એટલે સદિશ P ડોટ R કેરેટ બરાબર P cos θ પણ લખાય, બરાબર. એટલે આ P cos θ ને રિપ્લેસ કરી દઉં સદિશ P ડોટ R કેરેટના છેદમાં R². પણ આપણે એવું કહી શકીએ કે ભાઈ ડાયપોલને કારણે જે સ્થિતિમાન છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આધારિત રહે છે, બરાબર. હવે જો આમાં એક સામ્યતા એવી છે કે આપણે બિંદુવત વિદ્યુતભારને કારણે જો ક્ષેત્ર જોઈએ, બરાબર, પોઈન્ટ ચાર્જને લીધે, તો એ ક્ષેત્ર આપણને મળ્યું હતું KQ/R², અથવા તો હું એવું કહી દઉં કે ભાઈ એ જે છે 1/R² આવતું હતું. પણ ડાયપોલને કારણે જો ક્ષેત્ર જુઓ તો એ ચલે છે 1/R³ આવ્યું હતું. તો અહીંયા એવું જ થયું ને, બિંદુવત હોય તો KQ/R છે, પણ જો ડાયપોલ હોય તો KQ/R² છે, બરાબર. તો આ આપણને વિદ્યુત ડાયપોલને કારણે જે સ્થિતિમાન છે એની વાત કરી આપણે, જેનું સીધું સૂત્ર છે KP cos θ/R². એટલે કે અહીંયા આપણા બિંદુએ ડાયપોલના મધ્ય બિંદુ સાથે કેટલો ખૂણો બનાવ્યો છે, ડાયપોલની અક્ષ સાથે કેટલો ખૂણો બનાવ્યો છે. કોણે? આપણા બિંદુએ ડાયપોલની મધ્ય બિંદુ સાથે જોડતા સદિશે ડાયપોલની અક્ષ સાથે જે ખૂણો બનાવ્યો છે એના ઉપર પણ આધારિત છે. અહીંયા આપણે 3 સિમ્પલ કેસ જોઈએ. પેલો જોઈએ, જો θ બરાબર 0 હોય, જો θ બરાબર 0 રાખું તો આખું P બિંદુ અહીંયા શિફ્ટ થઈ જાય, એટલે કે ધન વીજભારની નજીક આવે. cos 0 કેટલા થાય? તો કે 1. તો આપણું સૂત્ર થઈ ગયું V બરાબર પ્લસ KP/R². એ ડાયપોલની અક્ષ ઉપર છે અને ધન વીજભારની નજીક છે. જો એ એંગલ હું પાઈ લઈ લઉં તો બિંદુ P આખું રોટેટ થઈને આ બાજુ આવી જાય, એટલે કે -Q ની નજીક આવશે. એટલે અહીં ખૂણો પાઈ હોય, cos પાઈ થાય -1, એટલે અહીંયા V બરાબર મળશે -KP/R². પણ જો ડાયપોલની વિષુવ રેખા હોય, એટલે કે આ ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી હોય ને ડાયપોલની અક્ષને લંબ હોય, એવી આવી કોઈ વિષુવ રેખા હોય તો ત્યાં એંગલ બને π/2 અને cos π/2 થાય 0, તો સ્થિતિમાન પણ 0. એટલે અહીં જુઓ તો પહેલા કેસમાં આપણો બિંદુ ધન વીજભારની નજીક હતું તો સ્થિતિમાન ધન મળ્યું હતું. બીજા કેસમાં આપણું બિંદુ ઋણ વીજભારની નજીક હતું તો સ્થિતિમાન ત્યારે ઋણ મળ્યું હતું. પણ જો એ વિષુવ રેખા ઉપર પડ્યું હોય તો એ સ્થિતિમાન કેવું થશે? 0, બરાબર. તો આખી થિયરી જોઈ જાઓ, બરાબર.